દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે ભગતજી મહારાજનું સ્મૃતિ પર્વ। તો આજે આપણે એમનો ટૂંકો પરિચય જોઈએ તો આમ તો ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરબ્રહ્મપણાનું જો કોઈ પ્રવર્તમાન કરનાર હોય ને તો એ ભગતજી મહારાજ। એ એમના જીવનની અંદર સેવા હોય કે આજ્ઞા પાલન હોય કે દિવ્ય ભાવ હોય, એવા ઘણા બધા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે તેઓ અખંડ એ રીતે વર્તતા હતા। એ અદ્ભુત કથા વાર્તા દ્વારા ઘણા બધાઓને સત્સંગીતો કર્યા હતા। અને આ સાધક તો આપણે સૌ કોઈ છીએ, પરંતુ એ આદર્શ સાધક બનીને ગુરુને કેવી રીતે રાજી કરી શકાય ને, એનું જો કોઈ આદર્શ અને પ્રથમ નંબર જો કોઈનો આવતો હોય તો એ ભગતજી મહારાજ છે। તો એમનો આપણે ટૂંકો પરિચય જોઈએ તો 20/3/1829 રોજ મહુવા ગામની અંદર એ ફાગણ સુદ પૂનમ હોળીના દિવસે તેમનો જન્મ થયો। પિતાનું નામ ગોવિંદભાઈ, માતાનું નામ મલુબા। આ ભગતજી મહારાજને બાળપણનું નામ પ્રાગજી ભક્ત હતું અને એમનું અંતર્ધાન તારીખ 7/11/1897 અને મહુવાની અંદર જ તે 68 વર્ષની ઉંમરે અંતર્ધાન થયું હતું। અને એમને વર્તમાન દીક્ષા પણ યોગાનંદ સ્વામીએ આપેલી હતી। તો આ એમનો ટૂંકો પરિચય છે। આમ તો જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી છે ને, એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો છે। તો એવી જ રીતે આપણે પણ અત્યારે વર્તમાન કાળે સત્પુરુષની દરેક આજ્ઞાનું આપણે પાલન કરી શકીએ મન કર્મ વચને, એવી ભગવાનને પ્રાર્થના। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય।